માનતા મિત્રો બહુ જોરદાર છે. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર બ્લોગ. આજના મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજનો બ્લોગ જોરદાર થવાનો છે, તો મારી સાથે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો છેક સુધી. હા, તો આ જોઈ લો ગાઈઝ, આપણે નીકળી ગયા છીએ હનુમાનજીના દર્શન કરવા માટે. બોકેશ્વર હનુમાનજીના અહીંયાની માનતા મિત્રો બહુ જોરદાર છે. તો ચલો હું તમને બોકેશ્વર હનુમાનજીના દર્શન કરાવું મિત્રો. આ ચમત્કારી હનુમાનજી છે. તો ચલો મારી સાથે બનાવી રહેજો બ્લોગમાં છેક સુધી કન્ટિન્યુ. આ જોઈ લો ગાઈઝ, આપણે હનુમાનજીના મંદિરે આવી ગયા હતા બોકેશ્વર. તો આ જોઈ લો બોકેશ્વરનું મંદિર મિત્રો હનુમાનજીનું. દર્શન કરાવું અમને તમને બધાને, તો મારી સાથે બનાવી રહેજો બ્લોગમાં. તો આ જોઈ લો મિત્રો અહીંયાનું લોકેશન. તો આ જોઈ લો ગાઈઝ, અહીંયા જમવા માટે એક વ્યવસ્થા કરેલી છે. આ ખેતરમાં મિત્રો મંદિર છે બનાવેલું છે. તો ચલો હું તમને બધાને દર્શન કરાવું છું, તો મારી સાથે બનાવી રહેજો. તો આ જોઈ લો મિત્રો મારી પાછળ દેખાય બોકેશ્વર. તો ચલો હવે મિત્રો આપણે મંદિરમાં જઈએ અંદર દર્શન કરવા માટે. તો હું એ દર્શન કરી લઉં ને તમને પણ દર્શન કરાવી દઉં, અને પછી એના સિનેમેટિક શોર્ટ તમને બતાવું મિત્રો. તો જોઈ લો સિનેમેટિક શોર્ટ્સ. તો આ જોઈ લો મિત્રો આપણે દર્શન કરી નીકળી ગયા છીએ ઘરે જવા માટે. હવે હનુમાનજીના દર્શન કરી લીધા અને હવે આપણે મિત્રો ઘરે જઈશું. મારી સાથે બ્લોગમાં બનાવી રહેજો છેક સુધી. આ જોઈ લો ગાઈઝ, આપણે બોકેશ્વર હનુમાનજીના દર્શન કરી નીકળી ગયા છે ઘરે જવા માટે. એટલે આવી રીતે જો બ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઈક, કોમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો તમે વિડીયોને લાઈક નથી કરતા, ફટાફટ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને નવા બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ નવા બ્લોગ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.